સાણંદ પાસેથી ₹500 અને 1000ની જૂની ચલણી નોટો સાથે બે વ્યક્તિ પકડાયા। આ બે લોકોની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નોટો સાણંદના સ્થાનિક રહેવાસીઓને આપવાની હતી। પોલીસ તપાસમાં કેટલાક બિલ્ડર સહિત 9 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે। આ નોટો પહોંચાડવા બદલ પકડાયેલા બંને વ્યક્તિને 10% કમિશન પણ મળવાનું હતું। મહત્વનું છે કે સાણંદ પોલીસને બાતમી મળી હતી કે બ્રેઝા કારમાં મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો સાથે બે વ્યક્તિ બાવળાથી સાણંદ ટાઉન તરફ આવનાર છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાવળા બાયપાસ રોડ પરથી બંનેને ઝડપી લીધા હતા। આ બંને વ્યક્તિ પાસેથી ₹500ના દરની 29,756 અને 1000ના દરની 4,154 જૂની નોટો મળી આવી હતી। જે આરોપી પકડાયેલ છે એ બંને જમીન દલાલ છે। એ લોકો જે નોટ છે એ જે લોકો સ્થાનિક લોકોએ મંગાવેલ હતી એ લોકોને આપવા માટે લઈને આવેલા હતા। ખાનગી બાતમી મળેલી હતી। આમાં 8 થી 9 લોકોની અત્યારે તપાસ ચાલુ છે।